કાઈ સાહન બે ફરી જાહે મિત્રો જુઓ ભાઈ, જય બળિયાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે હું નીકળ્યો છું ગામભોઈ, કારણ કે આજે મારે થોડું કામ છે અને 2-4 દિવસથી તો કોઈક ને કોઈક જગ્યાએ જવાનું પ્લાનિંગ થઈ જાય છે મારા ભાઈ. આજે ગોભોઈ જવાનું કારણ એક જ છે કે અમારા વિક્રમભાઈના ઘેર એમના ઘરનું કામકાજ ચાલુ થઈ ગયું છે, એટલે એમને થોડુંક ફિટિંગનો સામાન લાવવાનું છે. તો આપણે જે ગોભોઈ અને ફિટિંગનો જે પણ એમના ઘરનો સામાન લાવવાનું છે એ લેતા આવીએ. બાકી તમે બધા વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો ફાઇનલી ગામભોઈ આવી ગયા છે થોડો સામાન લેવા માટે. તમને પાછળ દેખાતું હશે ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ, ત્યાં જઈએ અને મસ્ત મજાનું બધું ફિટિંગનો ટોટલી સામાન લઈ લઈએ. હું આવ્યો છું અને વિક્રમભાઈના ભાઈ આવ્યા છે શૈલેષભાઈ. મિત્રો ફાઇનલી બધો સામાન લઈ લીધી છે. જુઓ ભાઈ, નળીઓ લઈ લીધી છે અને બીજો પણ ફિટિંગનો બધો સામાન લઈ લીધો છે. લેડો શૈલેષજી, જીએ ગયા હતા ને અમે? જીએ. કોઈ બાકી જ લેવાનું? ના બસ થઈ ગયું. અને કટર એક લઈ લેવાની. હા તો લેડો, કટર લઈને નીકળી જઈએ. ચલો ભાઈ, ફાઇનલી ટોટલી સામાન લેવાઈ ગયો છે. તમને પહેલા બિલ બતાવીએ મારા ભાઈ. જુઓ ભાઈ, 2100 રૂપિયા બિલ બન્યું છે અને બીજો સામાન હોય ને તો એ બીજી જગ્યાએ દીધું છે. એમ કહીને ટોટલ લગભગ 2500 થી 2600 રૂપિયા જેવું બિલ બન્યું છે. તો લેડો તાન આપણે અમે જઈએ ઘેર અને મસ્ત મજાનું વિક્રમભાઈના ઘેર ફિટિંગનું કામકાજ કરાવી દઈએ. મિત્રો અત્યારે હાલ અમે લોકો એક એવી જગ્યાએ નીકળ્યા છીએ કે જ્યાં વૃદ્ધાશ્રમ આવેલો છે આગિયોલ ગામે, બરાબર છે. પહેલા પણ આપણે ગયા હતા અને મને ખબર છે મારા ભાઈ કે આવા વિડીયો પબ્લિકને જોવા બિલકુલ પણ ઓછા ગમતા હોય છે. પબ્લિકને મનોરંજન વિડીયો એવા બધા જોવા બહુ ગમતા હોય છે અને બધા પાછા અંદર કોમેન્ટ પણ કરતા હોય છે કે તમે યાર વિક્રમભાઈનું ઘર જલ્દી નથી બનાવતા અને આ બધી તમે સેવામાં જતા રહો છો મારા ભાઈ. પણ દરેક વસ્તુ થશે, બરાબર, ધીમે ધીમે દરેક વસ્તુ સારી થશે. જેનું પહેલા ઘર બની ગયેલું હશે, બરાબર છે, કે જેને પહેલા ઘેર બધી સારી વસ્તુ આવી ગયેલી હશે અને તેમાં જૂની થશે અને જેનું લેટ થશે એનું લેટેસ્ટ થશે. પેલી કહેવત નહીં મારા ભાઈ કે મોડી આવશે પણ ઓડી આવશે, બરાબર છે. મોડી લાવ્યું પણ ઓડી લાવ્યું, એ વાત બિલકુલ સાચી છે. તો અત્યારે હાલ અમે નીકળ્યા છીએ વૃદ્ધાશ્રમમાં. ત્યાં સરસ મજાનો અમારે એક વિડીયો શૂટ કરવાનું છે અને થોડીક હેલ્પ કરવાની છે, બરાબર છે. તો તમે બધા વિડીયોને એન્ડ સુધી જોજો મારા ભાઈ. અને વિક્રમભાઈ પણ અત્યારે આવવાના છે. તો વિક્રમભાઈ છે, હું છું અને મારો ઉપર ત્રીજો લીધો છે ડેનિશ કુમાર. ડેનિશ કુમાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આમ તો બાઇક લઈને જવાનું હતું પણ વરસાદ આવે છે કે એના કારણે આપણે મોટી ગાડી લીધી છે. ચલો આગળ જઈને આવ્યા મમ્મી. હા આવી ગયો. આવી ગયો. હા વિક્રમભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જય માતાજી. ઘરનું કામ ચાલે છે બરાબર? હાઉ ઓકે. હેડા તાન ગીત વગાડીએ. તું યારા કહુંતી ની પોર ની તો ਵਿੱਚ કોઠી ખાંਦਾ મોટી વાજી આખું અરે એટલે આ બોર ઉપર આવી ગયું છે ગાઈસ. જો આ બધું બોર ઉપર આવી ગયું છે. આગળ વરસાદ એટલો બધો પડ્યો છે કે તે રસ્તા પર પોણી થઈ ગયું છે મારા ભાઈ. નાના બધા તળાવ ભરાઈ ગયેલા છે. જો તમને આગળ બતાવીએ. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે આગિયોલ આશ્રમમાં. તો ચલો તાન અંદર જઈએ, મુલાકાત કરીએ અને જે આપણા કામ છે એ કામ કરીએ, બરાબર. ગાડી અહીંયા બહાર જ પાર્ક કરી દીધી છે. પહેલાં લોકેશન અલગ હતું મારા ભાઈ, અમે લોકેશન અમને થોડું ચેન્જ કરી નાખ્યું છે. જો આવી રહ્યું ભાઈ આગિયોલ વૃદ્ધાશ્રમ દેખાય છે તમને. અંધ હોય અથવા તો વૃદ્ધ હોય, વિકલાંગ હોય, માનસિક બીમારોની માણસોની મફત સેવા કરતા હોય છે મારા ભાઈ. મિત્રો સરસ મજાનું આયોજન કરેલું છે. જે પણ વૃદ્ધ હોય, અંધ હોય, મહિલા હોય, પુરુષ હોય, દાદા દાદી, દરેકને અહીંયા રાખવામાં આવે છે. તેમને જમવાની, રહેવાની તમામ સુવિધાઓ પૂરી પાડતા હોય છે મારા ભાઈ. મહિલાઓને અલગથી છે અને પુરુષો માટે પણ અલગથી છે. બાકી આ બાદ જો આજે આપણે ચા પાવાની છે. ચક્કર આવી જશે એમને. ચાલો ખાઈ લો, ચાલો. મિત્રો આ દાદાને અમદાવાદથી લાવ્યા છે આજે જ, પણ ના પાડશે દાદુ રહેવા માટે. દાદાને બહુ બધી તકલીફ છે અને મગન કાકા બધી સેવા પૂરી પાડતા હોય છે. અહીંયા ઉપર વાગ્યું છે. જોવું છે, ખાલી જોવું છે કેટલું વાગ્યું છે એટલું જોવું દાદા. હા ખોલો ને. દાદાને આવી હાલત છે છતાં અમે તમને છે ને સાચવશો, અહીંયા ચિંતા ના કરશો, બરાબર છે ને. તમને પપ્પા જેવું સાચવવામાં આવશે.
કોઈ તકલીફ પડશે નહીં. અમારા પપ્પા હોય ને એ રીતના તમને સાચવશું. બોલો હો દાદા બીજું શું હેલો કહીએ? તમારા કપડા અમે ધોઈને તમને આપીશું. બોલો તમારે દાદા. ખાલી રહેવાનું ને ખાવાનું જ છે. તમારે છોકરો હું હવે આજથી બરાબર ગભરાવાનું નહીં તમારા માટે. તમારે કઈ જ નહીં કરવાનું, ખાલી ખાવાનું જ છે અને રહેવાનું. આ દાદાને બહુ મોટી તકલીફ છે, બહુ ગંભીર તકલીફ છે મારા ભાઈ. પગ એકદમ આખો નાખો બધું હરી ગયું છે. તો એ મગનભાઈએ એડમિશન આપી છે. એટલે પહેલાં તો મગનભાઈને ધન્યવાદ. પબ્લિક તમે આવા વ્યક્તિઓને પણ રાખો છો, દાદા વૃદ્ધ દાદા હે. હા બધાને જે એકદમ પથારી વંશ દાદા હોય ને કપડામાં પેશાબ સંડાસ કરી જતા તો એમને સગવડ આપીએ છીએ. તો એમને રહેવા માટે બધી ફૂલ સગવડ આપીએ છીએ ખૂબ સરસ કહેવાય. અને નિઃશુલ્ક રાખીએ છીએ બધા દાદાઓને. એવું હે ને? હા હા જાતે આવીને જોઈ શકો છો મારા આશ્રમમાં. બરાબર. મિત્રો આજે અમે દિવ્ય જીવન ચેરિટેબલ ટ્રસ્ટ આગિયોલ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી મારા ભાઈ. અને અહીંયા જોરદાર એકદમ ફેસિલિટી આપતા હોય છે. હું તો કહું છું ઘણા બધા એવા પણ વ્યક્તિઓ હોય છે કે જે જેમના પપ્પાની સેવા નથી કરતા હોતા. અને ધન્યવાદ છે મગનભાઈને કે જે આવડા મોટા વૃદ્ધ વયના દાદા દાદી દરેકને રાખતા હોય છે. અને જોણી એમનો દીકરો હોય ને જેમ એમની મમ્મી પપ્પાની સેવા કરતા હોય છે એ રીતના સેવા કરતા હોય છે મારા ભાઈ. એટલે આજે અમે વિઝિટ કરી અને બહુ સારું લાગ્યું. અને તમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરવા ઈચ્છતા હોય મારા ભાઈ તો ડિસ્પ્લે પર તમને એક કોડ દેખાતું હશે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરો, જેથી કરીને દાદા દાદીને મદદરૂપ થઈ જાય. મિત્રો દાદાઓ માટે જો પેટી બાજુ લાયા છે. સંગીતનો શોખ હોય ને મારા ભાઈ તો શાંતિથી બેસી અને ભજન હોભરીને ભજન વગાડી મજા આવી જાય. એકદમ દિલ ખુશ થઈ જાય અને મનને શાંતિ મળે. અને આ સ્ટીકો છે જે બ્લાઇન્ડ માણસો ને અંધ માણસો એમને ફ્રીમાં આપીએ છીએ. એવું? કોઈ ચાર્જ બાર કશું નહીં. પેલા ચાલવા માટે ને પેલી આ ચાલવા માટે છે જે બ્લાઇન્ડ માણસોને ચાલવું હોય ને બરાબર. એના માટે સ્ટીકો છે આ. આજે વિક્રમભાઈ પણ વિઝિટ કરવા માટે આવ્યા હતા. વિક્રમભાઈ, ઓ વિક્રમભાઈ, બોલો સાહેબ. કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. બરાબર. તમે અહીંયા આવીને શું જાણ્યું મને એમ કે પહેલા તો? વાહ, જે આવી આપણી ગાડી. હા, એ ગાડી નહીં. હા, તમે ઓય આવ્યા તો તમે શું જાણ્યું, શું કર્યું, તમે શું કાર્ય કર્યું, કેમ આવ્યા તે બધી વાત જણાવો તમે. એક દાદા હે નહીં મને મૂકવા આવ્યા હતા આપણે બધા. આપણે શું મૂકવા આવ્યા હતા યાર? આપણે તો વિડીયો ઉતારવા માટે આવ્યા હતા. ઉતારવા આવ્યા public- હતા. હા, આપણે વિડીયો ઉતારવા આવ્યા હતા. બરાબર. એ મને બોલાતા તે. હા હા, ઉતારે. હા, ઉતારે તમે. બરોબર. અને હું હું ને દાદાને બે હારે. હા, વિક્રમભાઈ દાદાને હેલ્પ કરી અને મેં વિડીયો શૂટ કર્યો કે જેથી કરીને બધી પબ્લિક જાગે અને થોડુંક દાન બાન કરે મારા ભાઈ. તો આવા જે દાદા દાદી બધા જે વૃદ્ધ હોય એમને થોડીક મદદરૂપ થઈ જાય. બરાબર છે. છેલ્લો જે વર્ષો જીવે એ સુખ શાંતિથી વર્ષોનું જીવન જીવી શકે મારા ભાઈ. હા શું કેવું વિકા? હા, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. જય માતાજી. બાકી જુઓ વાતાવરણ એ આખું વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું છે. તો ચલો તાન ફટાફટ આપણે ગાડીમાં બેસી જઈએ અને નીકળી જઈએ ગામ ભોઈથી ઘેર. મિત્રો ગાડી લીધી ને ત્યારે આપણે ડીઝલ ના ખાઈ તું મારા ભાઈ. અત્યારે હાલ જુઓ કેટલા પોઈન્ટ વધ્યા છે. 1 2 3 4 અને 5. ખાલી 5 પોઈન્ટ વધ્યા છે મારા ભાઈ. વિક્રમભાઈ જોયું તમે ડીઝલ હાવ કેટલું વપરાઈ ગયું ની? હા, તાણ પછી આ જો આમ ગીત વાગે. કયું? વાત મોની તુજા ભણવા તુજા ભણવા લેબુને મરચા. મિત્રો ડીઝલ ના ખાવા માટે આવી ગયા છે ગાડીમાં. આજે આપણે ડીઝલ ના ખાવાનું છે રૂપિયા એ તો તમને બતાવીએ બરાબર કેટલા રૂપિયા ના ખાવાનું છે. ડીઝલ ગંધા છે ના ગંધા? નહીં ગંદા તો ડીઝલ. હું ના ગંધા ગંધા લે સીએનજી ગેસ ગંદા હે. કશું ના ગંધા. વિક્રમ 1000 2000. મિત્રો જુઓ ભાઈ કેટલું ડીઝલ ના ખાઈ ગયું છે મારા ભાઈ. હમણાં 5 પોઈન્ટ હતા અને આપણે 2000 ના ખાયું એટલે તમે પોઈન્ટ જુઓ મારા ભાઈ આટલા પોઈન્ટ થઈ ગયા છે. બરાબર. તો ચલો તાન આપણે અમે જઈએ શાંતિથી ઘેર. કારણ કે વરસાદ પણ બહુ જોરદાર અંધાર્યો છે અને અચાનક વરસાદ તો વરસી જાય છે. એટલા માટે આપણે ગાડી લઈને આવ્યા હતા. બાકી પ્લાનિંગ તો આજનું એવું જ હતું કે આપણે બાઇક લઈને જઈએ મસ્ત મજાની, પણ વરસાદના કારણે પલરી જવાય તો બીમાર પડાય. બરાબર. એટલા માટે ગાડી લઈને આવ્યા હતા. શું કે વિક્રમભાઈ? હાજી હા 2000 કર્યા ને એથી બીજા 500 રૂપિયા કર્યા ટાફી ટોકી ફૂલ. એવું હા, ના થાય લે ફૂલા તો થઈ જાય. ના થાય. જો કે જીતો કો તો ઝાડનું આવે લગભગ. શું કેવું કે હાવ તાન પછી ચલો ભાઈ સબસ્ક્રાઇબ કરી લો એટલામાં. કાઈ સાહાન ડેમ ફરી જાહે એમાં ટેમ્પુ એ નહીં લગાયેલું જુઓ. હા, કોમેન્ટ કરજો આ શું હોય. આ કોમેન્ટ કરી દેવા જી આ શું હોય મને ખબર નહીં પડી હજી. આ બમ ફરી હોય જો ફરીને લઈએ તો આગળ જઈ. આ મગાજન ફેરે ફરી મળી ના જીવ એ કહેવા ને અમારા એકાન ફિયર સિંથા હે હો ફિયર સિંહ એટલા
આપણે પેલું નહીં આવતું રાઈટ ફિટિંગ. લાઈટ ફિટિંગ અચ્છા ફિટિંગ. ગાઈસ 3-4 દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો છે એટલે આપણે આજે વિચાર એવું કર્યું કે લેહડો તબેલામાં થોડું ચક્કર મારતા આવીએ. આ જો મારા ભાઈ એ જોરદાર દરવાજો ના ખાઈ દીધો છો. બાકી જો મારા ભાઈ વાતાવરણ તો એક નંબર લાગે છે. ખરેખર જો મજા આવે ને તો ચોમાસામાં જ મજા આવે અને ચોમાસામાં ફરવાની પણ મજા આવે. બરાબર, ગામમાં મજા આવે. હા, તો ગામડામાં તો મજા જ આવે કે યાર. બધા છોડ એકદમ લીલાછમ થઈ ગયા છે. ગાઈસ આમ હન કંકોડા વેનવા જઈએ. હજુ જો બધું આ ગામમાં પોણી જાય છે. પોણી જોરદાર વ્યવહાર છે. આ બધું પોણી આગળ એક ડેમ છે તો ભરાતું હોય છે, ચોમુક મહાદેવ ડેમમાં. બાકી આ જો ભાઈ અમારી કાલી સ્કોર્પિયો, પેલી બાજુ વ્હાઇટ થાર રોક્સ, ઘણી બધી અહીંયા ગાડી છે. બાકી બ્લેક ટાઈગર તો ઘેર પડી છે અત્યારે હાલમાં. અને મારા પપ્પા જુઓ બધું કોમકાજ કરે છે તબેલામાં. આ જુઓ એક સાથે 2 સ્કોર્પિયો છે. આ ક્લાસિક S11, પેલી પણ ક્લાસિક S11 છે. બંને એક જ મોડલ છે અને જુઓ એક સાથે બંને ડીઝલ ખાઈ રહ્યા છે. અલ્યા શોર્ટ મળી, શોર્ટ મળી. તું ભાઈ સ્વાદ મન નહીં કે ઓમ જઈએ. તાર નહીં કહેતો હું તો તને પૂછું શોર્ટ મળી. પાણી બહુ બધાના આખું ગુંગરારું ભરીને જતું અને આવડું જ ઓછું થયું. તમે આવવામાં લેટ પડે. એવું તમે બહાર ગયા હતા? અમારા ગામના મુખિયા છે આ. હા, મુખિયા તાણ પાણી હા, બહુ બધી ગમ રાખે. જ્યાદા ચલતા હે. બધી ગમ રાખે. એકદમ નાનું ઝરણું વહે છે. ગાઈઝ આ મારા ગામનું બળિયાદેવનું મંદિર છે તો લેહડો આપણે આજે દર્શન કરીએ. જય બળિયાદેવ. આ બળિયાદેવનું મહત્વ ઘણા લોકોને ખબર નથી કે બળિયાદેવ ભગવાનને કેમ માનવામાં આવે છે. કારણ કે જ્યારે તમે નાના હતા ને, હું પણ જ્યારે નાનો હતો ને ત્યારે ઘણી વખત કેવું થતું હતું ખબર છે, ફોલ્લા થઈ જાય બધા. કોઈ હોય ફોલ્લો નીકળે, કોઈ ફોલ્લો નીકળે, કોઈ ફોલ્લો. આખા શરીર પર છે ને બધી ફોલ્લે થઈ જાય. એક માર મહત્વની તમને વાત કેવી છે, આખા શરીર પર છે ને બધી ફોલ્લે થઈ જતી હતી. અને ઘણા બધા તો જે માનતા નહીં ને એવા પાછા ડૉક્ટર જોડે જોઈએ તો ડૉક્ટર ખુદ કહેતા હતા કે ભાઈ તમે બળિયાદેવની બાધા રાખો એટલે તમારો બધો જે રોગ છે એ બધો રોગ તમારો મટી જશે. અને બળિયાદેવની બાધા રાખવાથી મટી જતું હતું મારા ભાઈ. મને પણ થયેલા છે. અને એના કારણે છે ને આપણે અમુક નતા ફોડી નાખીએ ને, આપણે જે અમુક વખત છે ને આપણી બધી ફોડી નાખતા હતા કે જેના કારણે બધા અત્યારે હાલ તમે મારા શરીર પર જોઈ શકો છો, ચહેરા ઉપર અમુક ડાઘ રહી ગયેલા છે. રહી ગયા હોય તાર તો ડાઘ જ નહીં હોય. હા, આઈ રે તન થયેલા સુધી. એટલે આ કિસ્સામાં કેવું છે મારા ભાઈ ખબર છે, અમુકના અંદર ના થાય અને અમુકના બહાર ના થાય. બરાબર છે, એ મહત્વ છે. એટલે બધા કમેન્ટમાં જય બળિયાદેવ જરૂરથી લખજો. અને જાણતા હોય અને કદાચ કોઈને થયા હોય મારા ભાઈ તો કમેન્ટ પણ જરૂરથી કરજો. એટલે અમને થોડુંક સારું લાગે મારા ભાઈ. ગાઈઝ મોવરાનો લુક જુઓ મારા ભાઈ, એકદમ ચેન્જ થઈ ગયું છે. આ બાજથી કાપી નાખ્યું છે ને એના કારણે આવું થઈ ગયું છે. મારા ગામમાં છે ને એક જોરદાર ઓઘું આવતું હોય છે મારા ભાઈ. આખું પાણીનું ભરીને જતું હોય છે. પણ અમે જોવા માટે આવ્યા પણ હોય તો ભાઈ કોઈ નહીં, થોડું એ પાણી નથી આવ્યું. એટલે વિચાર એવું છે કે આપણે આજનો વ્લોગ અહીંયા પતાવી દઈએ. બાકી તમને આજનો વ્લોગ કેવો લાગ્યો મારા ભાઈ? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. સાજી હું તો થાકી ગયો. ચમ આ જો કે પાણી ના લીધે થાકીને મુએ થાકીને મુએ થાકેલું નજર આયુ રે હો વિકા તારી.